નમસ્તે, શુભરાત્રિ. આપણે આજે નવા વર્ષમાં એક નવી બુક રીડિંગ ચાલુ કરી રહ્યા છીએ, જેનું ભાષાંતર મેં ખુદ કરેલું છે. એવરીથિંગ ઇઝ હિયર ટુ હેલ્પ યુ. ગયા વર્ષમાં આપણે ઘણી બધી બુકનું ટ્રાન્સલેશન કર્યું અને ગુજરાતી અને હિન્દી બંને અમુક બુક ગુજરાતી અને અમુક બુક હિન્દીમાં આપણે ટ્રાન્સલેટ કરીને તમારી સમક્ષ લાવીએ. આજે એક નવા વર્ષની શરૂઆત ખૂબ જ આધ્યાત્મિક પુસ્તક દ્વારા આપણે ચાલુ કરીશું. એવરીથિંગ ઇઝ હિયર ટુ હેલ્પ યુ. અહીં બધું તમને મદદ કરવા માટે છે. શીર્ષક ઘણું બધું કહી જાય છે અને આપણે એ બધું જોશું કે કઈ રીતે જે કંઈ પણ થઈ રહ્યું છે એ આપણને મદદ કરવા માટે કઈ રીતે છે. ઇન્ટ્રોડક્શન. જે તમે ફોટો જોઈ રહ્યા છો એ મેટ કેન સરનો છે, જે આ પુસ્તકના લેખક છે. ઇન્ટ્રોડક્શન. જેમ કે પ્રાચીન શાસ્ત્રો કહે છે, શરૂઆતમાં શબ્દ હતા અથવા હતો. એ શબ્દ કયો હતો? ઓમ. આપણા પ્રાચીન શાસ્ત્રો એવું કહેતા હતા કે શરૂઆતમાં ખાલી શબ્દ જ હતા, ઓમ હતું ખાલી. ઓમથી બધાની ઉત્પત્તિ થઈ છે. મારી સફરને સાહજિક તરીકે વર્ણવવાની આ એક સંપૂર્ણ રીત છે. નાતાલની સવારે ભેટો ખોલવા માટે તૈયાર બાળકના ઉત્સાહ સાથે હું મારી જાતને એક ખુલ્લી ખાલી જગ્યામાં માનસિક રીતે આરામ કરતો જોઉં છું. જ્યારે સમય યોગ્ય હતો ત્યારે ક્યાંય બહાર શબ્દો મારા દ્વારા પ્રેરિત શાણપણના સ્વયંસ્ફુરિત પ્રવાહો તરીકે બોલ્યા. ભલે તે હંમેશા ગમે તેટલી દોષ રહિત રીતે કાર્ય કરે, દરેક વખતે મને હંમેશા એવું લાગતું હતું કે હું જીવનના સૌથી સસ્પેન્સિવ અને આનંદદાયક મુકાબલાઓમાંથી એકના થ્રેશોલ્ડ પર ઊભો છું. કેમ? કારણ કે ગિફ્ટ્સ બધી ખોલવાની હતી, એટલે એમને એમ લાગ્યું કે એકદમ આમ સસ્પેન્સ છે કઈ ગિફ્ટ્સમાં. દરેક વૃત્તિના સ્પષ્ટ આવેગ અને સેવા કરવાની અવિશ્વસનીય ઈચ્છા સાથે જ પૂરી પાડવામાં આવેલ છે. દરેક હૃદયની સુખાકારી ઘણી વખત માત્ર એક શુભ કલાક સાથે કોઈના જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે કે જેને હું ક્યારેય મળ્યો ન હતો. આ મારા રોજિંદા અનુભવનો આબેહૂબ સાક્ષી છે કે મને છેલ્લા 14 વર્ષોમાં અન્વેષણ કરવાનો આશીર્વાદ મળ્યો છે, એટલે કે શોધખોળ કરવાનો. નવેમ્બરની એક ચપળ બપોરે કોલેજમાંથી બહાર નીકળવાની વૃત્તિને અનુસરીને જ્યારે મેં હિંમતભેર બ્રહ્માંડને મારી ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટી જાહેર કરી, એટલે કે આ બ્રહ્માંડને એવું એમણે મનોમન જાહેર કર્યું કે એ જ મારી યુનિવર્સિટી છે, ત્યારે મને આંતરિક જ્ઞાનના અકાટ્ય બળ દ્વારા માર્ગદર્શન મળ્યું. એમને અંદરથી માર્ગદર્શન મળ્યું શું કરવાનું. તે સમજનો એક અમૂલ્ય પ્રવાહ છે જેણે મારા દરેક અંગત અનુભવોનો શિક્ષક, સહાનુભૂતિ અને સાહજિક ઉપચારક બનવા માટે ઉપયોગ કર્યો છે કે જે મને ક્યારેય ખબર ન હતી કે હું બનવાનું નક્કી કરું છું. અન્ય લોકો માટે સ્પષ્ટતાના સ્વયંસ્ફુરિત સ્ત્રોત બનવાનું હંમેશા વ્યંગાત્મક લાગ્યું અને તેમ છતાં મારું પોતાનું જીવન ક્યાં જઈ રહ્યું છે તે અંગે સંપૂર્ણપણે અંધારામાં છે. ગઈકાલે જ શરૂ થયેલી સફરમાં 13,000થી વધુ હીલિંગ સત્રો પછી હું આધ્યાત્મિક માર્ગ કેવી રીતે વિસ્તરણના એક સ્તરથી બીજા સ્તર સુધી વહેતો જાય છે તેનાથી હું ઉત્સુકપણે પરિચિત થયો છું. જે લોકો વારંવાર આધ્યાત્મિક યાત્રા શરૂ કરે છે તેઓ શા માટે સાચી રાહત, અવિશ્વસનીય શાંતિ, અસ્તિત્વનો આનંદ અને ગહન સ્પષ્ટતા શોધવામાં નિષ્ફળ જાય છે, તે સમજવા માટે તેણે મને લાંબી પરીક્ષા આપી છે. દરેક સત્ર દરમિયાન હું દરેક વ્યક્તિએ વિવિધ માર્ગો, પરિવર્તન પ્રક્રિયાઓ, ઉપચાર પદ્ધતિઓ અને રહસ્યવાદી અભિગમો વિશે ઓફર કરેલા પ્રતિસાદને રસપૂર્વક સાંભળીશ. એવું લાગતું હતું કે બ્રહ્માંડ મને એક જૂના આધ્યાત્મિક દ્રષ્ટાંતની અંદર અને બહાર શીખવી રહ્યું હતું. હું પરિવર્તનમાં મદદ કરવા માટે અહીં હતો. મને યાદ છે કે ઘણીવાર લોકો તેમના પ્રારંભિક આધ્યાત્મિક માર્ગોમાંથી ચોક્કસ ઠોકર
અથવા મૂંઝવણની ક્ષણો વિશે વાત કરતા સાંભળે છે અને અંદરથી તેમાંના મોટા ભાગનાનો કોઈ અર્થ નથી. જો કોઈ પ્રશ્ન અથવા ચિંતાના જવાબમાં મારા મગજમાં વહેતા સ્પષ્ટતાના પ્રવાહ માટે તે ન હોત, તો હું કદાચ દરેક વ્યક્તિની સામે સંપૂર્ણ ધાક અને અવિશ્વાસ સાથે બેસી રહ્યો હોત. જેમ જેમ તેમના પ્રશ્નો અને મારા સાહજિક પ્રતિભાવોએ મને ઝડપી બનાવવા માટે જરૂરી સંવાદ પૂરો પાડ્યો કે કેવી રીતે મોટાભાગના લોકો સાજા જાગૃતિ અને વાસ્તવિકતાના રૂપાંતરણને અનુસરે છે, મેં ઉભરતી થીમ્સને નોંધવાનું શરૂ કર્યું જે ક્ષીણ થઈ ગયેલા જૂના આધ્યાત્મિક નમૂનામાં તિરાડો દર્શાવે છે. આનાથી દરેક મનુષ્યને મારા સમગ્ર જીવન દરમિયાન અનુભવાતા ગહન આધ્યાત્મિક અનુભવો પ્રદાન કરવાની અતૃપ્ત ઈચ્છાને પ્રેરણા મળી. જ્યારે આધ્યાત્મિક યાત્રા હંમેશા અહંકારથી આત્મા સુધીનું મૂળભૂત સંક્રમણ રહ્યું છે, ત્યારે મેં એ જોવાનું શરૂ કર્યું કે સત્યની શોધમાં રહેલા લોકો તેના આત્માના દ્રષ્ટિકોણમાં કેવી રીતે શોધતા હોય તે જરૂરી નથી. તેના બદલે અહંકારના દ્રષ્ટિકોણથી આંતરિક વૃદ્ધિના ઘણા પાસાઓની શોધ કરવામાં આવી હતી. મારા પ્રથમ પુસ્તક જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો માં મેં અહંકારની પ્રકૃતિને અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમની કાલ્પનિક ઓળખ તરીકે સમજાવી. તો આ પુસ્તકનું આપણે ઓલરેડી ભાષાંતર કરી ચૂક્યા છીએ અને એના ગુજરાતીમાં અનુસંવાદ તમે અમારી યુટ્યુબ ચેનલ પર સાંભળી શકશો. અર્ધ જાગૃતપણે એવું માનીને કે જો આપણે બીજા જેવા હોઈશું તો બીજાઓને વધુ ગમશે તેવી અતિશય ઉત્તેજનાની પેટર્ન આપણા વિકાસના શરૂઆતના વર્ષોમાં સર્જાય છે. એટલે લેખક એ કહેવા માંગે છે કે જો આપણે જાગૃતપણે એવું માની લીધું કે ભાઈ આપણે તે બીજા જેવા જ છીએ, તો બીજાની જે નર્વસ સિસ્ટમની પેટર્ન છે એ બી આપણા શરૂઆતના વર્ષોમાં જ એ ક્રિએટ થઈ જાય છે, સર્જાઈ જાય છે, જેથી આપણે બીજા જેવા બનતા જશું. આ આત્માને તેની સર્વોચ્ચ સંભવિતતાના પ્રકાશમાં જાગૃત કરવા અને વિસ્તરણ કરવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી રહેવા માટે માનવીય કન્ડિશનિંગનું મનોવૈજ્ઞાનિક કોકૂન બનાવે છે. તે કહેવું પૂરતું છે, અહંકાર એ મર્યાદિત માન્યતાઓ, સ્વપરાજય પસંદગીઓ અને નિષ્ક્રિય ચેતનાના સંકુચિત દ્રષ્ટિકોણ છે. અહંકાર શેનો દ્રષ્ટિકોણ છે? તો મર્યાદિત માન્યતાઓ, સ્વપરાજય પસંદગીઓ, આપણે જાતે જ પસંદગીઓ કરીએ છીએ જેનાથી આપણે પરાજય થઈએ છીએ. નિષ્ક્રિય ચેતના, આ બધાનો સંકુચિત દ્રષ્ટિકોણ એટલે અહંકાર. જેમ જેમ ચેતના જાગવાનું શરૂ કરે છે, મર્યાદિત માન્યતાઓ ઓગળી જાય છે, સ્વપરાજયની પસંદગીઓ હવે પ્રતિધ્વનિ થતી નથી અને વધુ વિસ્તૃત દ્રષ્ટિકોણો માટે સંકુચિત દ્રષ્ટિકોણની આપ-લે થાય છે. આપણા ઉત્ક્રાંતિનો હેતુ અહંકારમાંથી બહાર નીકળીને આત્માના તેજ તરફ જવાનો છે, પરંતુ જ્યારે આપણે અહંકાર અને આત્મા અલગ છે તેવી છાપ હેઠળ હોઈએ છીએ ત્યારે ઘણીવાર તેનો ખોટો અર્થ કાઢવામાં આવે છે. જ્યારે અહંકાર અને આત્મા બે જુદા જુદા અનુભવો તરીકે અસ્તિત્વમાં હોઈ શકે છે, ત્યારે તે દૈવી બુદ્ધિના સર્વવ્યાપી સ્ત્રોતના બંને પાસા છે. આવું સત્ય બ્રહ્માંડની પરસ્પર જોડાણને પ્રકાશિત કરે છે, જે બધી વસ્તુઓને એક કરે છે, પછી ભલે તે ગમે તેટલી અલગ હોય અથવા તેમની વચ્ચે કેટલું અંતર હોય. જ્યારે અહંકાર એ તેની સૌથી નિષ્ક્રિય અવસ્થામાં આત્મા છે, ત્યારે આત્મા એ ઉર્જા સ્ત્રોતની સંપૂર્ણ મૂર્ત અભિવ્યક્તિ છે. આ બે પાસાઓ વચ્ચે એક આધ્યાત્મિક યાત્રા ખુલે છે. સૌથી વધુ લાભદાયી અનુભવો પ્રદાન કરવા માટે આધ્યાત્મિક પ્રવાસ માટે પ્રશ્ન રહે છે, શું તે અહંકારથી અથવા આત્માના દ્રષ્ટિકોણથી અન્વેષણ કરવામાં આવી રહ્યું છે? જો કોઈ વ્યક્તિ અહંકારના દ્રષ્ટિકોણથી આધ્યાત્મિક વિકાસને અનુસરે છે, તો તે અહંકારમાં જ રહેશે, પછી ભલે તે ગમે તેટલું
આંતરિક કાર્ય પૂર્ણ કરે. જો કોઈ વ્યક્તિ આત્માના દ્રષ્ટિકોણથી કેવી રીતે વિકસિત થવું તે શીખે તો જીવનના વધુ આબેહૂબ અનુભવો થઈ શકે છે. આત્મા એ ઉર્જા સ્ત્રોતની સભાન અભિવ્યક્તિ હોવાથી તે સ્પષ્ટતાના ઊંડાણ સાથે પડઘો પાડે છે, જે તેટલી જ સુમેળપૂર્ણ, સમાવિષ્ટ અને દયાળુ છે જેટલી તે સીધી, અસરકારક અને બળવાન છે. ઘણા ઉત્સાહી, સંવેદનશીલ માણસોને મળવાના પ્રતિભાવમાં જેમના માર્ગો ફક્ત તેમને વધુ શંકાસ્પદ, શરમજનક અને પોતાની જાતની ટીકા કરતા લાગે છે, મને સમજાયું કે આપણા સાચા નિર્દોષ સ્વભાવને કોઈ પણ સ્તરના આધ્યાત્મિક બંધનથી મુક્ત કરવા માટે હૃદય કેન્દ્રિત માર્ગનું મહત્વ છે. આંતરિક યુદ્ધની બહાર એક નવો ટોપિક ચાલુ થાય છે ઇન્ટ્રોડક્શનમાં જ, કે આપણા આંતરિક યુદ્ધની બહાર કેવી રીતે નીકળવું. તમારી મદદ કરવા માટે બધું જ અહીં છે. અહંકારના આંતરિક યુદ્ધમાંથી બહાર નીકળવાનો અને આત્માની પ્રકાશિત હાજરીમાં જવાની ભાવનાત્મક રીતે સહાયક રીત છે. એટલે આ જે બુક છે એ આપણને આપણા આંતરિક યુદ્ધમાંથી બહાર નીકળવામાં એક સહાયક રીત આપણને આપશે અને આત્માના પ્રકાશમાં ભાવનાત્મક રીતે જવા માટે આપણને મદદ કરશે. અહંકાર એ માન્યતાઓ, સ્વ-પરાજય પસંદગીઓ અને સંકુચિત દ્રષ્ટિકોણને મર્યાદિત કરવાની અચેતન વર્તણૂક હોવાથી આંતરિક યુદ્ધ ઉકેલાઈ રહ્યું છે તે અહંકારને એકીકૃત કરવાની ઉત્ક્રાંતિની આવશ્યકતા છે, જે ઘણી વખત આપણને માનવીય કન્ડિશનિંગની પેટર્નને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જાગૃત માનવતાના પ્રણેતાઓને બદલે આપણે આપણા સંજોગોનો ભોગ બનીએ છીએ. આંતરિક યુદ્ધને સૌથી વધુ પોષક રીતે સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આ પુસ્તક આત્માના વિસ્તરણના સૌથી નિર્ણાયક સ્તરોને સ્પષ્ટતા અને સરળતા સાથે અન્વેષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આપણા સર્વોચ્ચ દૈવી લક્ષણો કેળવવા અને આંતરિક પુરુષવાચી ઉર્જા અને સ્ત્રી ઉર્જાની શક્તિઓને સંતુલિત કરવાથી લઈને વિશાળતા અને સ્વપ્રેમની ભેટો દ્વારા આપણા સંબંધોને પરિવર્તિત કરવા સુધી આપણી સાથે મળીને પ્રવાસ આપણને દરેક વળગી રહેલા બિંદુથી આગળ અને આપણા ઊંડા હૃદયપૂર્વકના શરણાગતિના આનંદમાં માર્ગદર્શન આપે છે. આ પુસ્તકમાં જીવનની અમર્યાદિત સંભાવનાને સક્રિય કરવા અને જાગૃત કરવા માટે દરેક પ્રકરણમાં ચિંતન કરવા માટે આકર્ષક પ્રશ્નો તેમજ ઉર્જાસભર એન્કોડેડ મંત્રો અને મારા પછી પુનરાવર્તિત નિવેદનોનો પણ સમાવેશ થાય છે. એટલે આ પુસ્તકમાં આપણને આપણી જે અનલિમિટેડ જે આપણી પોસિબિલિટી છે આ અર્થ ઉપર અથવા તો આ યુનિવર્સમાં આપણી જે પોસિબિલિટીઓ છે એકોર્ડિંગ ટુ ધ fourth dimensional of the વર્લ્ડ ઇસ યુનિવર્સ કી આ જે યુનિવર્સ છે, આ બ્રહ્માંડ છે, એમાં અસંખ્ય સંભાવનાઓ આપણા માટે ઉપલબ્ધ છે અને એને સક્રિય કરવા માટે આ પુસ્તક ખૂબ મદદરૂપ સાબિત થશે. જ્યારે આ પુસ્તકમાં ઓફર કરવામાં આવેલી ઘણી આંતરદ્રષ્ટિ જાદુઈ રીતે મન પર ક્લિક કરતી હોય એવું લાગે છે, અન્ય લોકો અહંકારના સ્તરો અથવા આંતરિક સ્થિરતાની ઘનતાને પડકારી શકે છે જે કદાચ ઉકેલવા માટે તૈયાર ન હોય. એટલે કે આપણા જે અહંકારના જે સ્તરો છે અને આંતરિક સ્થિરતાની ઘનતાને પડકારી શકે છે. એટલે કે આપણી અંદર જે સ્થિર થઈ ગયું છે, જે કનેક્શન, ન્યુરલ કનેક્શન જે થીક થઈ ગયું છે, ઘન થઈ ગયું છે, મીન્સ કે થીક થઈ ગયું છે, એને પડકારવાની ક્ષમતા ધરાવે છે અને ઉકેલવા માટે તૈયાર ન હોય તો પણ જેવું આ પુસ્તકનું વાંચન થશે એટલે એને કરવા માટે સક્ષમ બની શકશે.
એટલે કે પોતાના જે ઘણા અ, પેઢીઓથી જે ચાલતું આવ્યું છે એ ફિલિંગ્સને હીલ કરવામાં સક્ષમ થશે. પ્રેમ માર્ગ તરફ દોરી જાય છે. બધી સીમાઓ અને અવરોધોથી આગળ વધવાની પરમાનંદી, ઓછી જબરદસ્ત, ઓછી થકવી નાખનારી અને વધુ ઉત્તેજક અને સહજ બની જાય છે. એક સમયે એક દયાળુ પગલું બીજું કંઈ પણ બનવાની જરૂર વગર આપણે જે રીતે જન્મ્યા હતા તે રીતે આપણા શાશ્વત સ્વભાવનું સત્ય પ્રગટ થઈ શકે છે. તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા મુલતવી રાખશું. કાલે ફરીથી આપણે પ્રકરણ 1 સાથે જોડાશું અને નવા જ્ઞાનનો આનંદ લેશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.